સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મૂકવા મામલે પોસ્ટ મૂકનાર બે ઇસમો વિરુદ્ધ મૌદા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. કઠલાલના ફરિયાદી દ્વારા નોંધવામાં આવી હતી ફરિયાદ નોંધવા આવેલા વ્યક્તિઓ ઉપર પોલીસ સ્ટેશન બહાર હુમલો થયો હતો. ફરિયાદીની કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું હતું. ફરિયાદી પોતાના પર હુમલો થતા જીવ બચાવી કઠલાલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. મામલામાં મૌદા પોલીસે 100 વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો. સમગ્ર મામલે પોલીસ અધિક્ષક સહિતનો કાફલો પહોંચી ગયો અને કાર્યવાહી હાથ ધરી છે. મૌદામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક છોકરાએ જે કોમી વૈમનસ્ય ફેલાય એ પ્રકારની એક કોમેન્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ ઉપર, એ અને એના એક મિત્ર છે બંને. અને આ બાબત અન્ય જે કોમ છે એમના છોકરાઓને ધ્યાનમાં આવતા એમાંથી ફરિયાદ આપવા માટે 3 વ્યક્તિ આવેલા અને ફરિયાદ આપી અને જ્યારે પરત જતા હતા ત્યારે જે પ્રાઇવેટ ગાડી છે એ ફરિયાદીના એક બીજા મિત્ર છે ચૌધરી ચૌહાણ કરીને, એ પોતે ચલાવતા હતા અને જે ફરિયાદી અને અન્ય વ્યક્તિ છે એ પાછળ પોલીસની ગાડીમાં હતા. એ દરમિયાન જ્યારે હાઈવે ચડ્યા ત્યારે વચ્ચે ટ્રકને એવું આવતા પેલી ગાડી આગળ જતા આગળ અમુક ટોળાએ એ ગાડીવાળાને રોકી અને તે અમારી વિરુદ્ધમાં શા માટે ફરિયાદ આપી એમ કરી અને એની ઉપર ઘાતકી હુમલો કર્યો. તો આ બાબતે આશરે 101 લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને ત્યારબાદ અન્ય એક ફરિયાદ એ પ્રકારની દાખલ થયેલી છે કે જેમાં એક ઇકો ચાલક નડિયાદથી કપડવંજ જઈ રહ્યા હતા અને એમાં જ આ જે ટોળા છે એ વ્યક્તિઓએ કે મોબાઈલમાં અમારો વિડીયો શા માટે ઉતારે છે એમ કરી અને એનો મોબાઈલ ઝૂંટવી લીધેલો. એ બનાવ સ્થળ આ બનાવ સ્થળથી આગળ થોડુંક બનેલું છે અને એ એક અન્ય બીજો ગુનો દાખલ થયેલો છે. આ પ્રકારની ગુના દાખલ કરી અને રાત્રે જ આરોપી પકડવા માટેની પણ તજવીજ કરેલી છે. અમારા તમામ અધિકારીઓ, પોલીસ, તમામ પેટ્રોલિંગ ચાલુ છે, બંદોબસ્ત ચાલુ છે અને અમુક આરોપીઓને ડિટેન કરેલા છે. અમુક શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ છે, પરંતુ આમાં સ્ટ્રિક્ટપણે કાયદાકીય પગલાં લેવાશે. હાલ પરિસ્થિતિ બિલકુલ શાંતિ છે. જિલ્લામાંથી પોલીસ બોલાવી લીધેલી છે અને જે સેન્સિટિવ પોઈન્ટ છે એ તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ડિપ્લોય કરી દીધો છે અને સિનિયર અધિકારીઓનું સતત પેટ્રોલિંગ ચાલુ છે.